ગાંધીના ગુજરાતમાં આજે એક એવા વિષય પર જંગ છેડાયો છે જે દાયકાઓ જૂનો હોવા છતાં આજે પણ તેટલો જ વિવાદાસ્પદ છે. રાજકોટ, જામનગર અને હવે અમદાવાદમાં હું નથુરામ ગોડસે પરના નાટકનો વિરોધ થયો છે. ગાંધી સમર્થકો અને કોંગ્રેસ પૂછી રહી છે કે જે ધરતીએ અહિંસાના પૂજારી આપ્યા ત્યાં હિંસાના માર્ગે ચાલનારને એટલે કે નથુરામ ગોડસેને હીરો તરીકે કેમ રજૂ કરાય છે. બીજી તરફ કલાકારોનું કહેવું છે કે આ માત્ર ઇતિહાસના એક પક્ષની રજૂઆત છે. શું આ અભિવ્યક્તિની આઝાદી છે કે પછી વિચારધારાનું દૂષણ? આ મામલો અત્યારે વિવાદમાં છે. અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં આ નાટક થઈ રહ્યું છે ત્યાં તોડફોડ કરવામાં આવી રહી છે. જે ગાંધી સમર્થકો છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, તેમણે આ મામલે વિરોધ કર્યો છે. તો બીજી તરફ રાજ્યની જે સંગીત નાટક અકાદમી જે છે તેમણે જ આ નાટક યોજવા માટે મંજૂરી પણ આપી છે. તેવામાં આ મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે કે શું નાથુરામ ગોડસે પર નાટક કરવું તે અયોગ્ય છે કે પછી નાથુરામ ગોડસે પર નાટક કરવું તે મહાત્મા ગાંધીનું અપમાન સમાન છે. હવે આ 24 સપ્ટેમ્બરે જ આ નાટક જે છે તે કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. તેના જે લેખક છે તેમણે કહ્યું છે કે આ નાટક ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાં પણ ભજવાય છે અલગ ભાષામાં. મુદ્દો એ છે કે જ્યારે અલગ અલગ ભાષામાં નાટક બીજા રાજ્યોમાં ભજવાય છે ત્યારે ગુજરાતમાં આવીને શું ગુજરાતીમાં આ નાટકનું અનુવાદ થયું અને તેના પર જ્યારે નાટક થઈ રહ્યું છે ત્યારે વિરોધ શા માટે થઈ રહ્યો છે? કોંગ્રેસ અથવા તો જે ગાંધી સમર્થકો છે અન્ય રાજ્યોમાં તેનો વિરોધ કેમ નહોતા કરતા એ પણ એક સવાલ છે. જે અકાદમી છે જેણે મંજૂરી આપી છે શું તેના સામે પણ આ લોકોનો વિરોધ છે ખરો? તો નથુરામ ગોડસેના નાટકના વિરોધ વચ્ચે મોટા સમાચાર કે રાજ્યના સંગીત નાટક અકાદમી જે છે તેણે જ આ નાટકને મંજૂરી આપી છે. આ સંગીત નાટક અકાદમીએ નાટક યોજવા માટે મંજૂરી 24 સપ્ટેમ્બરે આપી હતી. જે બાદ આ વિરોધ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જોકે તેમના જે લેખક છે લેખકનું કહેવું એમ છે કે આ અન્ય રાજ્યોમાં પણ આ નાટક ભજવાય છે. તો અન્ય રાજ્યોમાં તો આ પ્રકારનો વિરોધ કદી નથી થયો તો શા માટે ગુજરાતમાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે? રાજકોટમાં વિરોધ થયો હતો, જામનગરમાં પણ વિરોધ થયો હતો, હવે અમદાવાદમાં પણ જ્યારે આ નાટક ભજવવા જઈ રહ્યું છે ત્યારે પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું થાય છે. પરંતુ આ મામલો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કે ગોડસેનો નાટક જે છે તે આટલું મોટું કેવી રીતે થઈ ગયું કે જેના કારણે આટલો બધો વિરોધ કરવો પડી રહ્યો છે. ગાંધીનું ગુજરાત છે તેવું જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, ગાંધી સમર્થક છે તે કહી રહ્યા છે એ વસ્તુ છે, પણ શું અભિવ્યક્તિની રજા પણ ન આપી શકાય તે પણ એક મુદ્દો છે. હવે આ અંગે ચર્ચા કરવી જોઈએ. કોંગ્રેસના જે નેતા છે પાર્થિવરાજ કઠવાડિયા તે અમારી સાથે જોડાયા છે અને જે આ નાટકના લેખક છે ચિંતન શાહ તે પણ અમારી સાથે જોડાયા છે. આ બંનેને લાવવાનો મુદ્દો એ હતો કે આ બંને કદી સામસામે નથી આવ્યા. તેવામાં આ મુદ્દે સ્પષ્ટતા થઈ જાય કે આખરે વિરોધ છે શેનો? કારણ કે એક તરફ જે લેખક છે તે એવું પૂછી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં આ નાટક ચાલી રહ્યું છે તો તેનો વિરોધ કેમ નથી થઈ રહ્યો, અને કોંગ્રેસ જે છે તે ગુજરાતમાં આ મામલે વિરોધ કરી રહ્યો છે. સૌથી પહેલાં ચિંતનભાઈ આપનું સ્વાગત છે. પાર્થિવભાઈ આપનું પણ સ્વાગત છે. ચિંતનભાઈ, સવાલ એ છે કે આ મામલે આટલો બધો વિરોધ જ્યારે આપ જોઈ રહ્યા છો, અન્ય રાજ્યમાં જ્યારે નથી થઈ રહ્યો વિરોધ અને ગુજરાતમાં જ્યારે થઈ રહ્યા છે ત્યારે આપની પ્રતિક્રિયા શું છે? સૌથી પહેલા તો મારી પ્રતિક્રિયા તો સાહેબ એટલી જ છે કે ગુજરાતમાં પણ જે વિરોધ થઈ રહ્યો છે એમાંથી કેટલાય જોયેલું છે આ નાટક, એક મુદ્દો. અને બીજો મુદ્દો કે તો પછી જેમને પણ વાંધો છે અથવા તો જેમને પણ આમની સાથે વિરોધ છે એ બાકીના હિન્દુસ્તાનમાં શું એમનું કોઈ અસ્તિત્વ નથી, એમની કોઈ આઈડેન્ટિટી નથી? શું કોંગ્રેસની વિચારસરણી અને કોંગ્રેસના જે સિદ્ધાંતો છે હવે ગાંધીજીના સંદર્ભમાં માત્ર ગુજરાત પૂરતા જ લિમિટેડ રહ્યા છે? આખી વાત જો હું તમને મારા પક્ષે સમજાવું સાહેબ, અમે આ નાટકના એટલા બધા શો કર્યા છે કે એનો કોઈ આંકડો મારી પાસે અત્યારે છે ને એટલા શોધો કર્યા છે. લોકોએ નાટક જોયું છે, અલગ અલગ વિચારસરણી વાળા લોકોએ નાટક જોયું છે, અંગત રીતે અમને મળવા આવ્યા છે અને અમને સાથે એમને પોતાનો અહોભાવ પણ વ્યક્ત કર્યો છે અને મતભેદ પણ વ્યક્ત કર્યો છે.
આ નાટક જોયા પછી કેટલાક લોકો ગદગદ થયા છે એવા પણ કિસ્સાઓ છે ને કેટલાક લોકો જેમને એ નાટક સાથે પ્રોબ્લેમ થયો છે, નાટક પત્યા પછી ઓડિટોરિયમની બહાર અમે એક દોઢ કલાક ચા પીતા પીતા એમની સાથે એની ચર્ચા કરી છે. આ નિશાની હોય એક લોજિકલ માઇન્ડની, એક રિઝનેબલ માઇન્ડની. પણ જે વ્યક્તિ અથવા તો જે કોઈ ટોળું એવું ડિસાઈડ કરે કે અમારે તર્ક અને તથ્યની વાત જ નથી કરવી, એ તો પછી કોઈ પણ વિરોધ કરી શકે. સાહેબ, એ મેં પહેરેલા લાલ ટી શર્ટનો પણ વિરોધ કરી શકે, કારણ કે એમને એવું લાગે છે કે લાલ જે છે એ હિંસાનો કલર છે. ઠીક છે, હિંસાની વાત તો કરવી છે, સાથે એ પણ વાત કરવી છે કે શા માટે ગોડસેને આટલા બધા ગ્લોરીફાય કરવાના અને શા માટે તેનું જ નાટક કરવાનું, તેનો પણ જવાબ આપની પાસેથી મેળવવો છે. પરંતુ પાર્થિવભાઈ જોડાયા છે, પાર્થિવભાઈ પાસેથી એ જવાબ મેળવી કે આખરે વિરોધ છે શાનો? ખાસ કરીને હમણાં જ્યારે નાટકના લેખક જે પ્રકારની વાત કરી રહ્યા હતા, મને એવું લાગે કે અભિવ્યક્તિની આઝાદીના નામે કંઈ પણ ચલાવી લેવાય, કંઈ પણ સાંખી લેવાય, આવું ન હોઈ શકે. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાની હત્યા કરનાર આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી નથુરામ ગોડસેને એને મહાત્મા ગાંધીજીની જે પ્રકારે 3 ગોળી બાંધીને વિંધી નાખ્યા હતા અને જે પ્રકારે નિર્દયતાથી હત્યા કરી હતી, તે હત્યાને જસ્ટિફાય કરતું આ નાટક, જ્યારે જે નાટકમાં સ્પષ્ટપણે એ લોકો જાહેરાતમાં પણ આપતા હોય કે આ એક ક્રાંતિ, તો શું ગાંધીની હત્યા એ ક્રાંતિ હતી? બીજી વાત, જાહેરાતમાં એ પોતે જ લખે છે. બીજી વાત કે એમના ક્રિએટિવ ડાયરેક્ટર જ્યારે રાજકોટમાં વિરોધ થાય ત્યારે પોતે બોલે છે કે ગોડસે ક્યારે ગાંધીજીનું અપમાન નહોતું કર્યું. અરે ગોડસે ગાંધીજીનું હત્યા કરી નાખી, અપમાનની ક્યાં વાત કરો છો? બીજી વાત કે આ જે નાટક છે એ આઝાદીની અભિવ્યક્તિના નામે એક ચોક્કસ પ્રકારનો નેરેટિવ ઊભો કરવા જઈ રહ્યો છે. શું આપણે આ દેશમાં રાવણના નાટક મૂકીશું જેથી કરીને રાવણના દૃષ્ટિકોણથી જે યુદ્ધ લડાયું એ સાચું હતું કે ખોટું હતું તે વાત થશે? આ એક પ્રકારની વાત છે કે ગોડસેનું મહિમામંડન થાય, એ પણ ગાંધીજીની જન્મભૂમિ કર્મભૂમિ ગુજરાતમાં થાય. ગાંધીજી કોણ હતા એ પણ તમારે સમજવું પડશે. ગાંધીજી આખા ઘટનાક્રમમાં ઇતિહાસને તોડી મરોડીને મૂકી અને અભિવ્યક્તિની આઝાદીના નામે મહાત્મા ગાંધીને વિલન ચિતરવાનો પ્રયાસ અને નથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયાસ તો કોઈ પણ સંજોગોમાં સાચી નહીં લેવાય. નથુરામ ગોડસે વિલન હતો. બનાવી રહ્યા છો આ નાટકથી નથુરામ ગોડસેને, કે જેના કારણે આ કોંગ્રેસના જે નેતા છે તે આટલા બધા ઉકળ્યા છે અને જે અન્ય સમર્થકો છે તે પણ આટલા ઉકળેલા છે. બહુ સ્પષ્ટ રાખી દો સાહેબ, કોઈ પણ હિન્દુસ્તાનીને, એ ચાહે કોંગ્રેસનો હોય કે બીજી કોઈ પાર્ટીનો હોય કે વગર કોઈ પાર્ટીથી જોડાયેલો સામાન્ય વ્યક્તિ હોય, કોઈ પણ હિન્દુસ્તાનીને જો એવું લાગી રહ્યું હોય ને કે મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી નામનું એ વિશાળ વ્યક્તિત્વ 1000 સીટના ઓડિટોરિયમમાં 40 બાય 40 ફૂટના સ્ટેજ પર એક સામાન્ય એવા અભિનેતા દ્વારા ભજવાતા કેરેક્ટરથી જો એનું અપમાન થઈ શકતું હોય, એનું ખંડન થઈ શકતું હોય, તો એમની નજરમાં મહાત્મા ગાંધીની શું વેલ્યુ છે, સૌથી પહેલા તો એના પર ચર્ચા થવી જોઈએ. મને તો શરમ આવે છે કે તમને ગુજરાતી કહેતા. શું કહો છો? મને તમને શરમ આવે છે તમને ગુજરાતી કે ભારતીય કહેતા, કે જે મહાત્મા ગાંધીના નામે વિશ્વમાં 100 થી વધારે દેશોમાં પ્રતિમા હોય, જે મહાત્મા ગાંધીના સન્માનમાં 100 થી વધારે દેશોએ સ્ટેમ્પ બહાર પાડ્યા હોય, એ મહાત્મા ગાંધી જેમના નામે 40 થી વધારે રોડ વિશ્વમાં અલગ અલગ દેશોમાં પ્રતિમાઓ અલગ અલગ જગ્યાએ હોય, જેને કહી શકાય કે સન્માન આપણા ભારતનું ગૌરવ, એ ભારતના ગૌરવ ને નાના બતાવીને જ્યારે તમે ગોડસેને મોટો બનાવવાનો પ્રયત્ન કરશો, એ 40 બાય 40 નો સ્ટેજ કેમ ના હોય, અથવા તો નાનામાં નાનો કોઈ વિડીયો બનાવનાર કેમ ના હોય? આ એક નેરેટિવ તમે આટલા બધા નાટકો કરીને ઊભું કરવા માંગો છો અને તમે ગોડસેના નેરેટિવને ભારત દેશમાં પ્રસ્થાપિત કરવા માંગો છો, તે પણ હકીકત છે. આ ચોરી તમારી પકડી ગઈ છે. એટલા માટે જ ભૂતકાળમાં આ પ્રદીપ દલવીનું આ નાટક, એના ઉપર કેટલી વાર બેન મુકાયા છે એ પણ તમે જાણો છો. બિલકુલ પાર્થિવભાઈ, એમને બોલવા દઈએ, એમનો જવાબ સાંભળી લઈએ કે આખરે એવું તો શું નરેટિવ છે એની અંદર કે જેના કારણે આટલું બધું ખોટું લાગી રહ્યું છે. જે ગાંધી સમર્થકો છે, શું એ રીતે ગ્લોરીફાય કરવામાં આવી રહ્યા છે? શું ગાંધીથી મોટા નાથુરામ ગોડસેને બતાવવામાં આવી રહ્યા છે? શું એ પ્રકારનું એક નરેટિવ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે નાટક થકી? એમની વાત સાંભળી લે. ચિંતનભાઈ, પ્લીઝ ક્લેરિફાય. ના, હું એટલા માટે નાટક
ને જસ્ટિફાય કરવાની કોશિશ હું એટલા માટે નહીં કરું કારણ કે મારી સામે જો કોઈ શું કહેવાય તથ્ય અને તર્કની સાથે વાત કરવા વાળો વ્યક્તિ બેઠો હોય તો મને ચર્ચા કરવાની મજા આવે. અરે તર્કે આપું. નહીં ટોળાની નહીં સાથે- પ્લીઝ એક મિનિટ ના મારે તમારું તથ્ય જોઈતું નથી ને સાહેબ. જી ચિંતનભાઈ તમે મારું પ્લીઝ તર્ક અને ક્લેરિફાઈ કરો મારું તથ્ય માત્ર એટલું છે તમારું મારો તથ્ય ગોડસે તર્ક- નહીં, શાંતિભાઈ મારો તર્ક અને મારો તથ્ય માત્ર એટલું છે કે તમે કોઈ પણ વસ્તુને પસંદ અથવા તો નફરત એને જાણ્યા સમજ્યા જોયા પછી કરી શકો. અહીંયા કોઈ જેવો પ્રયત્ન નથી થઈ રહ્યો કે નથુરામ ગોડસે હોય કે એની સાથે જેટલા પણ વ્યક્તિઓ જોડાયા હતા એમને કોઈ હીરો બનાવી દઈએ. એવા જે નરેટિવ બાંધવા આવે ને સાહેબ, એ નરેટિવને એક 200-300 લોકોનું ટોળું રોકી ના શકે એટલી તાકાત સાથે નરેટિવ્સ બંધાતા હોય. નરેટિવ એ બંધાઈ રહ્યું છે કે એક નાના એવા સામાન્ય એવા નાટકને ભજવવા ના દેવું એ એક નરેટિવ નહીં, મુદ્દો નાટકને ભજવવાનો નથી ચિંતનભાઈ. જો આમાં થોડી વસ્તુ ક્લેરિફાઈ કરવાની જરૂર છે કે નાટક ભજવવાનો કોઈ વિરોધ નથી. નાટકમાં જેને હીરો બનાવવામાં આવી રહ્યો છે તેનો વિરોધ છે. મારો સવાલ એ હતો કે શું એ રીતના ગ્લોરીફાઈ કરવામાં આવી રહ્યું છે નાથુરામ ગોડસેને કે જેના કારણે આટલો વિરોધ થઈ રહ્યો છે? કારણ કે એની અંદર એવી ટેગલાઇન છે કે ઇતિહાસને ભૂંસવામાં આવ્યું અથવા તો ઇતિહાસ જે રીતે બતાવવો જોઈતો હતો તેવી રીતે ન બતાવવામાં આવ્યો, તે પ્રકારની ટેગલાઇન પણ છે. એટલે એને થોડું ક્લેરિફાઈ કરો ચિંતનભાઈ. ગ્લોરીફાઈ કરવાનો છે કે નથી કરવાનો? નાથુરામ ગોડસેને ગાંધીને નીચા બતાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, મહાત્મા ગાંધીને. નહીં સાહેબ, ગાંધીને નીચા બતાવવાની કોઈની લાયકાત ઓકાત છે નહીં. એટલે એ તો કોઈ ચર્ચાનો મુદ્દો જ ન હોવો જોઈએ. એના સિવાય જ્યાં સુધી વાત છે કે ઇતિહાસનું એક એવું પ્રકરણ, એક ભૂસાઈ ગયેલું પ્રકરણ, એનો આખો સંદર્ભ શું છે એના માટે તો એ નાટક છે. એ નથુરામ ગોડસેનો પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો નથુરામ ગોડસેની વિચારસરણી એ ઇતિહાસનું ભૂસાયેલું ચેપ્ટર નથી. ઇતિહાસનું ભૂસાયેલું ચેપ્ટર જે છે એ પ્રકરણની વાત થઈ રહી છે કે જે પ્રકરણને એક નરેટિવ તહેત, એક નરેટિવ મુજબ, એક વિચારીને સમજીને કરવામાં આવેલા નિર્ણયો મુજબ મેક શ્યોર કરવામાં આવ્યું કે તમને મને અથવા તો સામાન્ય જનતા સુધી એ વાત ન પહોંચે. ચિંતનભાઈ, એ પ્રકરણ તમે સંક્ષિપ્તમાં જો સમજાઈ શકો તો. હું સંક્ષિપ્તમાં કહી દઉં સાહેબ. એ પ્રકરણ માત્ર એટલું જ હતું કે નથુરામ ગોડસે ઓફિશિયલી પોતાના સાથીદારોને સાઈડમાં રાખીને જે પોતાનું સ્ટેટમેન્ટ જેલમાં આપ્યું અને એ પછી વર્ષો સુધી વેઇટ કર્યો કે મારું જે આખું વિસ્તૃત ડિટેલ સ્ટેટમેન્ટ જે આપવું છે હું માત્ર મારી કોર્ટની ફાઇનલ હિયરિંગમાં આપીશ. જે દિવસે મને ખબર જ છે કે મને ફાંસીની સજા થવાની છે એ દિવસે હું સ્ટેટમેન્ટ આપીશ. અને જે ખરેખર એ દિવસ આવ્યો એ દિવસે કોર્ટમાંથી દરેક બેઠેલા એ ત્યાં સુધી એ હિયરિંગ સુધી દર હિયરિંગમાં એને એક નેશનલ મુદ્દા તરીકે ટ્રીટ કરવામાં આવતો, જેથી કરીને બધા જ પત્રકારો, રેડિયોના, ઓલ ઇન્ડિયા રેડિયોના પત્રકારોને બધાને કોર્ટમાં બેસવા દેવામાં આવતા. પણ જે દિવસે ફાઇનલી નથુરામ ગોડસે સમય માંગ્યો તો કોર્ટ પાસેથી પોતાનું સ્ટેટમેન્ટ આપવા માટે, એ દિવસે સવારમાં કોર્ટની અંદર બેઠેલા દરેક પત્રકારોના પેન, પેડ, પેપર લઈને ફાડીને ફેંકવામાં આવ્યા. એમને કોર્ટની બહાર ઘસેડી દેવામાં આવ્યા. અને એ પછી નથુરામ ગોડસે જે સ્ટેટમેન્ટ આપ્યું એ પછી ઓફિશિયલી એવો ઓર્ડર આપવામાં આવ્યો હતો કે આ સ્ટેટમેન્ટ કોઈ જ પ્રકારના પબ્લિકેશન હાઉસીસ કે ઓલ ઇન્ડિયા રેડિયો પર કે ક્યાંય જ બ્રોડકાસ્ટ નહીં થાય, ક્યાંય જ પબ્લિશ નહીં થાય. અને એ સ્ટેટમેન્ટ જે છે એ ભૂસાયેલું પ્રકરણ છે. જી. જે સ્ટેટમેન્ટના શરૂઆતમાં અને અંતમાં એક વાક્ય બહુ સાફ સુથરું અને ક્લિયર છે, જે નથુરામ ગોડસે પોતે બોલ્યો છે કે નથુરામ ગોડસે મહાત્મા ગાંધીની હત્યા કરી છે તો નથુરામ ગોડસે મરવું જ પડશે. પાર્થિવભાઈ, અને એ સિવાય જો તમારે નાટકની વાત કરવી હોય ને નથુરામ ગોડસે અને મહાત્મા ગાંધીની વાત કરવી હોય સાહેબ, તો તમે એક વખત નાટક જોવો. જેમણે જોયું હોય એમને પૂછો. નથુરામ ગોડસે નાટકમાં એવું બોલી રહ્યો છે કે ગાંધીજીએ આ દેશ માટે જે કર્યું છે ને એના ઉપર સવાલ જવાબ ન હોઈ શકે, એના ઉપર ચર્ચા ન હોઈ શકે. જો કોઈ કરે ને તો એને તો હિન્દુસ્તાનમાં રહેવાની આઝાદી પણ ન હોવી જોઈએ. ગાંધીજીએ, મહાત્મા ગાંધીએ આ આઝાદ હિન્દુસ્તાન માટે આટલું કર્યું છે. પાર્થિવભાઈ, આટલું ક્લિયર તો થઈ ગયું. ગાંધી આ બે લાઈનોમાં 2 કલાકનું મુદ્દો એક નાટક છે નથી સાહેબ કે આવી જો જતું. સ્પષ્ટપણે જે પ્રકારે નાટકના નેરેટિવની વાત થઈ રહી છે, જે કાળો ઇતિહાસ નથુરામ નામનો છે તે આપણા દેશમાં ભૂલાઈ જાય એ જ સારું છે. અને બીજી વાત ખાસ કરીને 78 વર્ષના
મહાત્મા ગાંધીને 38 વર્ષના ગોડસે 3 ગોળી મારી, તો મારે પૂછવું છે કે આમાં કેમ એ સંદર્ભ નથી લીધો કે 38 વર્ષ સુધીનો ઢાંઢો, 38 વર્ષ સુધી એને ક્યારેય કોઈ અંગ્રેજ હુકુમતના અધિકારીને ગોળી મારવાની કેમ ઈચ્છા ના થઈ? કેમ એને ઈચ્છા ના થઈ કે જિન્નાને ગોળી મારું? અને કેમ માત્ર એટલી જ ઈચ્છા થઈ કે ગાંધીજીની હત્યા કરવી? બીજી બાબત કે આના ઇતિહાસમાં એટલા માટે જવું પડે છે કે કારણ કે ગોડસેનું પોતાનું અખબાર અગ્રણીમાં 1945નું કાર્ટૂન આપ કહો તો આપના માધ્યમથી અત્યારે પણ સંદેશ ટીવીને હું બતાવી શકું કે જેમાં ગોડસે માત્ર દશેરામાં એને કાર્ટૂન બનાવ્યું હતું, જેમાં ગાંધીજીને તીર મારતો એક ફોટો એને પ્રસિદ્ધ કર્યો હતો, અને એમાં માત્ર ગાંધીજી નહીં, સરદાર પટેલ સાહેબ, જવાહરલાલ નહેરુ સાહેબ, સુભાષચંદ્ર બોઝ સાહેબ, આ બધાના ચહેરા ઠીક છે. હતા. ચિંતન- એ માત્ર ગાંધીજીને નહોતો મારવા માંગતો, એ સરદાર પટેલ સાહેબની પણ હત્યા કરવા માંગતો હતો, એ જવાહરલાલ નહેરુ સાહેબની પણ હત્યા કરવા માંગતો હતો, એ સુભાષચંદ્ર બોઝ માટે પણ આ પ્રકારના વિચારો રાખતો હતો. આ એ જ વ્યક્તિ છે કે જેણે અત્યાર સુધી, જેને કહી શકાય કે દેશની આઝાદી માટે પોતાના એક નખ પણ નથી કપાવડાયો કે આંગળીનું એક ટીપું લોહી પણ નથી આપ્યું. એનું જ્યારે જસ્ટિફિકેશન થાય કે એને ગાંધીની હત્યા કેમ કરી, ગાંધીની હત્યા કેમ કરી, એના માટેનું જસ્ટિફિકેશનનું આ નાટક છે. એટલા માટે આ વાંધો છે. તમારે જસ્ટિફાય એ કરવું જોઈએ કે આ જે હત્યા છે એ હત્યા ખોટી હતી. આ જે કર્યું છે એ કૃત્ય ખોટું હતું. પાર્થિવભાઈ, તો પછી અન્ય રાજ્યમાં અને તેનો બીજી વિરોધ વાત- કેમ નહીં? બીજી અન્ય વાત- રાજ્યમાં તેનો વિરોધ બીજી કેમ વાત- નહીં? બીજી- પાર્થિવભાઈ, એક જ મિનિટ. જો હું મારી વાત એક કરી જ શકું મિનિટ. ના, ના, તમે છું. તમારી વાત કરો વ્યક્તિગત છો, રીતે હું મારી તમે વાત બોલો કરી છો, શકું તો છું. અન્ય મેં વિરોધ રાજ્યમાં કર્યો તેનો છે, હું વિરોધ કેમ કરતો નહીં? રહીશ. જ્યાં હા. સુધી જીવું છું ત્યાં સુધી કરતો રહીશ. ખાલી ને માત્ર જ્યાં પણ- રાજકોટમાં, જ્યાં પણ- પરંતુ જ્યાં પણ જામનગરમાં પણ તેનો વિરોધ થયો. ગોડસેનું મહિમા મંડન થશે, હા. જ્યારે પણ થશે ત્યારે હું એનો વિરોધ કરતો રહીશ. કોણ શું કરે છે એની જવાબદારી મારી કે તમારી નથી. આપણી સૌની જવાબદારી એ છે કે જ્યાં ગોડસેનું મહિમા મંડન થતું હોય અને ક્યાં ગાંધીને વિલન ચિતરવાનું પ્રયત્ન થતો હોય ત્યાં હું વાંધો ઉપાડીશ, ચોક્કસ ઉપાડીશ. એક ભારતીય તો તરીકે, મહારાષ્ટ્રમાં કેમ ભારતના તેનો દીકરા વિરોધ નથી તરીકે, થતો? ભારતના પાર્થિવભાઈ, નાગરિક તરીકે, પાર્થિવભાઈ. અને આ નાટકનો વ્યવસ્થિત રીતે અનેકવાર વિરોધ થયો છે. નથુરામ બોલતો હોય આ પુસ્તકનો વિરોધ નથી થયો, જેના ઉપરથી આ પુસ્તક બન્યું છે. અને તમે સ્પષ્ટ જાહેરાતમાં એવું લખો છો કે ઐતિહાસિક ક્રાંતિની આ નાટક છે. તો શું આ ક્રાંતિ છે? ગાંધીજીની હત્યા એ ક્રાંતિ છે? મને સ્પષ્ટપણે એવું લાગે છે કે આજે એક, જેને કહી શકાય કે સ્પષ્ટ એક નેરેટિવ ઊભો કરવા માટેનો આ એક પ્લાન્ટ, પણ એનાથી શું ફરક થઈ જવાનો છે? એમને એનાથી ફરક શું પડવાનો છે? મહાત્મા ગાંધી કોઈ એવા નાના વ્યક્તિ તો છે નહીં, પાર્થિવભાઈ. અબ્રાહમ લિંકનના નામે તમે જઈને ત્યાં અમેરિકામાં કોણ બનાવશે નાટક? તમે જે વાત કરો છો, આ સમાજ, આ ધરતીના વિલનોને હીરો બનાવવાનો પ્રયાસ થશે ત્યારે વિરોધ થશે. અમારે આ નાટકના નેરેટિવથી વાંધો છે. આ નાટકનું જે નેરેટિવ છે કે જે ગોડસેને હીરો તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે, પ્રયાસ કરવા માંગે છે, એ કોઈ સંજોગોમાં સાખી નહીં લેવાય. આ ગોડસે પહેલી વાર ગાંધીજી ઉપર હુમલો નહોતો કર્યો, એના પહેલા 4 વાર કર્યો હતો. એકવાર તો ગાંધીજી એને પકડ્યો પણ હતો અને જતો કર્યો હતો. આ જ ગાંધીજી એને ગોડસેને 8 વખત મળવા બોલાવ્યો ઠીક હતો ચર્ચા કરવા માટે. ઇતિહાસ એ પણ છે, એ પણ યાદ રાખો. આ ઇતિહાસની વાત કરવી હોય તો સાચા ઇતિહાસ જોડે ચર્ચા પણ કરવી પડશે. બિલકુલ. હત્યા પહેલાની વાત પણ કરવી પડશે અને હત્યા પછીની વાત પણ કરવી અને પડશે. કદાચ એ બંને ગાંધીની વાતો- હત્યા થઈ હા. અને એ હત્યાનું પાર્થિવભાઈ. પાપ કરનાર ગોડસે હતો અને ગોડસેને અમે ક્યારેય આ સમાજનો કે આ દેશનો નાયક નહીં બનવા દઈએ. બિલકુલ નાયક બનવા દેવાનો પણ નથી અને બનશે પણ નહીં, કારણ કે બધાને ખબર છે કે નાથુરામ ગોડસે શું કર્યું હતું ને મહાત્મા ગાંધીએ દેશ માટે શું કરેલું છે. ચિંતનભાઈ, આપની પાસેથી મારે એ જાણવું છે કે તમને ખબર જ હતી કે ગુજરાત એ ગાંધીનું ગુજરાત કહેવાય છે. અન્ય રાજ્યોમાં તમે ભલે આ નાટક કર્યા છે, પરંતુ તમને નહોતું લાગતું કે જો કદાચ ગુજરાતમાં આ નરેટિવ સાથે અથવા તો આ નાટક સાથે જ્યારે તમે જશો ત્યારે તેનો તમને વિરોધનો સામનો કરવો પડશે? કારણ કે આ એક ચોક્કસ વસ્તુ છે. નાથુરામ ગોડસે એ મહાત્મા ગાંધીને માર્યા હતા, તે ફેક્ટ છે, સ્વાભાવિક બાબત છે, અને તેનો વિરોધ ગાંધીના જે સમર્થકો છે તે કરશે. ગુજરાતનો દરેક વ્યક્તિ કે જે ગાંધીમાં માનતો હશે, ગાંધીના વિચારોને માનતો હશે, તે કરશે. તમને નહોતું લાગતું આ? ના, મને જરાય નહોતું લાગતું. મને ઉલટાનું એવું હતું કે દેશના બીજા કોઈ ખૂણામાં આવી વસ્તુઓ થઈ શકે. જ્યાં સુધી ગુજરાત અને ગુજરાતીઓનો સવાલ છે, મને તો એવી શ્રદ્ધા હતી, હવે મારે એને અંધશ્રદ્ધા કેવી પડશે, પણ મને તો એવી શ્રદ્ધા હતી કે આ તો સૌથી શું કહેવાય, સૌથી સમજદાર, લિબરલ અને સૌથી પ્રેક્ટિકલ પ્રજામાંની એક પ્રજા છે કે જે વસ્તુઓને સમજી, વિચારી, જોઈ, જાણી અને જોખતા, પરખતા, જાણતી પ્રજા છે. અને ચિંતનભાઈ, પ્રજા તો હજી હત્યાના પણ એવી જ છે, ગુનાને સર. ન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કરવો એ તમને યોગ્ય લાગી રહ્યું છે? નાટકથી તો નાટકથી, કલા બતાવીને તો કલા બતાવીને.
શું યોગ્ય લાગી રહ્યું છે સાહેબ? મને તમારો અવાજ ન સંભળાયો. ન્યાયિક ઠેરવવો, એક હત્યારાના ગુનાને ન્યાયી ઠેરવવો, તે યોગ્ય લાગી રહ્યું છે? સાહેબ યોગ્ય અયોગ્યનો સવાલ તો ત્યારે આવે ને જ્યારે અમે એવું કરી રહ્યા હોઈએ. ઓકે. જ્યારે અમે નાટકની શરૂઆતમાં અથવા તો નાટકના અંતમાં એવું કહી રહ્યા હોઈએ કે નથુરામ ગોડસે સાથે બહુ બધો અન્યાય થયો છે અને નથુરામ ગોડસે જે કર્યું એ ખરેખર બહુ સાચું કામ હતું, આવો કોઈ પક્ષ અમે લઈ રહ્યા હોય હમ એઝ ક્રિએટર્સ, એઝ રાઇટર, એઝ મેકર, તો યોગ્ય અયોગ્યની ચર્ચા છે. અમે જ્યારે થયેલી વસ્તુઓ હું તમને કહી રહ્યો હોઉં કે ભાઈ આ થયું હતું, આ એનું ડોક્યુમેન્ટેશન છે અને અમે એનું એડેપ્ટેશન કરીને નાટ્ય સ્વરૂપમાં એનું રૂપાંતર કર્યું છે, તો એમાં યોગ્ય અયોગ્યનો સવાલ જ ક્યાં છે? અચ્છા, તમારા સિવાય બીજું કેમ કોઈ બોલી નથી રહ્યું? તો જે આયોજકો છે તે કેમ નથી બોલી રહ્યા? એમના પોતાના કારણો હશે, એમના પોતાના સ્કેડ્યુલ હશે, એમની પોતાની ટ્રાવેલિંગની ડેટ્સ હશે, એમનું પોતાનું વિષય છે. શક્ય એ પણ છે કે હું એટલે બોલી રહ્યો છું કારણ કે અમારી ઇન્ટરનલી એવી વાત થઈ છે કે જ્યાં સુધી સવાલ ગુજરાત અને ગુજરાતી ભાષાનો છે તો હું એક પ્રતિનિધિ તરીકે, એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે જે વાત કરવી જોઈએ એ કરી લઉં. નહીં, પણ એની અંદર નાટક ભજવવા માટે તો ઘણા બધા ટોપિક છે. ખાસ આ જ ટોપિક, શું કોઈ આની પાછળનો કોઈ એવો છુપો એજન્ડા છે જેને પૂરો કરવો છે? સાહેબ નાટકોથી એજન્ડા પૂરા થતા હોત તો મારા જિંદગીના બધા જ એજન્ડા નાટકથી કરત. નાટકથી કોઈ એજન્ડા પૂરો ન થાય સાહેબ. નાટકમાં 1000 સીટનું થિયેટર ભરવા માટે પણ ને તમારે ખુશકિસ્મત હોવું પડે તો 1000 લોકોની ઓડિયન્સ ભરાય. એટલે કદાચ તમને એવું લાગ્યું કે કોન્ટ્રોવર્શિયલ કોઈ આવો મુદ્દો ઉઠાવીશું તો આ સીટો ભરાઈ જશે, તમને એવું લાગ્યું? ના, કોઈ કોન્ટ્રોવર્શિયલ મુદ્દો ઉઠાવવાનો તો કોઈ મુદ્દો જ નથી. કોન્ટ્રોવર્શિયલ બનાવી રહ્યા છે. જો મુદ્દો કોન્ટ્રોવર્શિયલ હોત તો શું તમે એવું મને કહી રહ્યા છો કે મુંબઈમાં કોંગ્રેસનું કોઈ વજૂદ નથી, મુંબઈમાં ગાંધીનું કોઈ વજૂદ નથી, તો ક્યાં હતા આ લોકો? નહીં, ત્યાં પણ વિરોધ તો થયો જ છે. પાર્થિવભાઈ, છેલ્લું આપનું ખાસ સ્ટેટમેન્ટ. કરીને નાટકના માધ્યમથી જ્યારે ગાંધીજી ઉપર ગાંધીજીની હત્યાની હિંસાની બાબતને જસ્ટિફાઈ કરનારું નાટક, જ્યારે એમની ઉપર નાનકડો હુમલો થયો તો આટલા તિલમિલાઈ ઉઠ્યા, ત્યારે મહાત્મા ગાંધીને જે રીતે વિલન બનાવવાનો પ્રયત્ન કર્યો તો ગાંધીના સમર્થકો વિરોધ શું કામ ના કરે? પહેલી વાત. બીજી વાત, જે રીતે છુપા એજન્ડાથી ભૂતકાળમાં પણ નાટકોના માધ્યમથી ઘણો સમાજમાં અલગ અલગ રીતના પોઝિટિવ ને નેગેટિવ ફેરફારો આવ્યા છે, એ છે, એ પ્રસ્થાપિત એના પુરાવા છે. એટલા માટે અમને ચિંતા થાય છે કે ગોડસેની વિચારધારાને પ્રસ્થાપિત કરનારું નાટક કોઈ પણ સંજોગોમાં ભારત ગુજરાતમાં ચલાવી લેવાય નહીં, સાખી લેવાય નહીં. પાર્થિવભાઈ અને ચિંતનભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચર્ચા ઘણી લાંબી ચાલી શકે છે, પણ સવાલ એ રહે છે કે શું કલા અને વિચારધારા વચ્ચેની આ લડાઈમાં હાર હંમેશા સંવાદથી જ થશે? એક પક્ષ છે કે સત્ય જાણવું જોઈએ, બીજો પક્ષ કહે છે કે આદર્શો બચાવવા જોઈએ. પણ યાદ રાખવું જોઈએ કે લોકશાહીમાં પ્રતિબંધ એ ક્યારેય કાયમી ઉકેલ નથી હોતો અને કલામાં પણ સામાજિક જવાબદારી હોવી અનિવાર્ય છે. રાજકોટની અલગ અલગ ઘટનાએ ફરી એકવાર એ સાબિત કર્યું છે કે ગાંધી અને ગોડસેના વિચારોનો જંગ આજે પણ જીવંત છે.